હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. તો જેમ આપણે લાસ્ટ વિડીયોમાં ડિસ્કસ કર્યું હતું એમ આ વિડીયોમાં આપણે આગળ વધશું આર્ટિકલ્સમાં. તો ચલો હવે જોઈએ આર્ટિકલ્સ. તમે સાંભળેલું જ હશે આર્ટિકલ્સ, એ, એન, ધ. હવે આ પણ પ્રિપોઝિશન્સની જેમ જ છોટા પેકેટ બડા ધમાકા છે કે એના વગર વાક્યની ભૂમિકા અથવા તો વાક્યનો મિનિંગ અધૂરો છે, મતલબ કે વાક્ય મિનિંગલેસ છે. હવે આપણે પહેલા એ અને એન જોઈએ કે આ બંને યુઝ તો સેમ વસ્તુ માટે થાય છે ઓલમોસ્ટ, કે સિંગ્યુલર નાઉન હોય ત્યારે, પણ આ બંનેનો યુઝ ડિફરન્સ હોય છે. મતલબ કે આ બંને ક્યારે અને ક્યાં અલગ રીતે કેમ વપરાય છે, બંને અલગ અલગ કેમ છે, એક જ કેમ આપણે યુઝ નથી કરતા. તો અહીંયા આપણે પેલા એન જોઈએ, એ એન એન. હવે આ એનનો યુઝ જનરલી બધા શીખવે છે, એ, ઈ, આઈ, ઓ, યુ. આ જે અક્ષર છે એનાથી કોઈ બી સ્પેલિંગ સ્ટાર્ટ થતો હોય તો એની આગળ તમારે એન મૂકી દેવો, કેમ કે એ સ્વર છે, એ વોલ છે. પણ એવું નથી. હવે એવું શું કામે નથી, તો એ હું તમને એક્ઝામ્પલ આપીશ ત્યારે સમજશું. અને એ છે એ કોન્સ્ટન્સ, કોઈ બી વ્યંજન, એ, ઈ, આઈ, ઓ, યુ, આ 5 અક્ષર સિવાયના કોઈ બી અક્ષર હોય ABCDના, એની આગળ તમે મૂકી શકો છો. કોઈ પણ AEIOU સિવાયના અક્ષર હોય ABCDના જેનાથી સ્પેલિંગ સ્ટાર્ટ થતો હોય એની આગળ તમે એ મૂકવાનો રહેશે. આવું તમને ઇંગ્લિશમાં જનરલી શીખવવામાં આવે છે સ્કૂલ, કોલેજીસ યા તો કોઈ બી વિડીયોઝ દ્વારા. પણ આ રિયાલિટી નથી. હવે રિયાલિટી ચેક આપણે કેમાંથી જોશું? એક્ઝામ્પલથી જોશું. એપલ. તો એપલ, એ એપલ, અનો ઉચ્ચારણ નીકળો તો એન આવશે. હવે નેક્સ્ટ જોઈએ એગ. એગ, એમાં અનો ઉચ્ચારણ નીકળો તો એન આવશે. HOUR, આપણે કલાક, આવર, તો એમાં શું થયું? સ્પેલિંગ એચથી સ્ટાર્ટ થાય છે, પણ આવર ઉચ્ચારણ અથી નીકળે છે એટલે એની આગળ એન આવશે, નહીં કે એ. આવી રીતે જે ઉચ્ચારણ સ્વરથી થાય, મતલબ કે ઉચ્ચારણ તમારું વાવલ્સ, ઉચ્ચારણ તમારું સ્વરથી થશે, એની આગળ એન આવશે, નહીં કે AEIOUની આગળ. હવે એવી જ રીતે એ ક્યાં આવશે? તો એ છે અ બોય, અ ગર્લ. આ તો ઓકે છે કે AEIOU સિવાય કોઈ બી અક્ષરમાં એ જ આવે છે, પણ કોલેજનો સ્પેલિંગ જે આપણે યુનિવર્સિટી, યુથી સ્ટાર્ટ થાય છે, એનું ઉચ્ચારણ શું થાય છે? યથી ને. ય છે એ વ્યંજન છે. ગુજરાતીમાં યુનિવર્સિટી એ વ્યંજન છે, રાઈટ? કોન્સ્ટન્ટ છે, નહીં કે વોલ્સ. તો આના માટે તમારે અ યુનિવર્સિટી યુઝ થાય છે, નહીં કે એન યુનિવર્સિટી. સમજાયું તમને એ અને એનનો ડિફરન્સ? અગર ન સમજાયું હોય તો કમેન્ટમાં તમે પૂછી શકો છો. હવે જોઈએ ધ. આર્ટિકલ ધ ક્યાં યુઝ થાય છે, કેવી રીતે યુઝ થાય છે? આર્ટિકલ ધ છે એનો યુઝ કોઈ સ્પેસિફિક વસ્તુ વિશે વાત કરતા હોય ત્યારે, કોઈ એવી વસ્તુ કે જે દુનિયામાં એક જ છે એના માટે, યા તો કોઈ એવી વસ્તુ કે જેના વિશે તમે ઓલરેડી વાત કરી ચૂક્યા છો એના માટે યુઝ કરી શકો છો. હવે અહીંયા તમારે એને ડીપમાં સમજવું હોય તો એક્ઝામ્પલથી આપણે સમજીએ. ધ તાજમહલ. કોઈ બી સેન્ટેન્સ તમે તાજમહલ માટે બનાવો ત્યારે તમે ધ તાજમહલ, ધ લાલ કિલ્લા, આવું યુઝ કરી શકો છો. ધ તાજમહલ ઇઝ ઇન આગ્રા, ધ લાલ કિલ્લા ઇઝ ઇન દિલ્હી. હવે આ શું કામે? તો કે લાલ કિલ્લો અને તાજમહલ બંને એક જ છે, નહીં કે બે બે ત્રણ ત્રણ સ્વરૂપેના. એક જ છે, એના માટે તમે ધ યુઝ કરો છો. અન્ડરસ્ટુડ? નેક્સ્ટ આપણે જોઈએ કોઈ વાત આપણે કરેલી છે અને એની એ વસ્તુની વાત આપણે રિપીટ કરીએ છીએ, તો એના માટે કેવી રીતે યુઝ કરશું? તો અહીંયા જોઈએ એક મૂવી વિશે વાત કરી કે મેં એક મૂવી જોયું, એ મૂવી બહુ મસ્ત હતી. આઈ શો અ મૂવી, ધ મૂવી વોઝ ગ્રેટ. હવે અહીંયા શું થયું? આપણે પહેલાં મૂવી વિશે કહી દીધેલું કે મેં એક મૂવી જોયું છે, એ મૂવી મસ્ત હતું. આઈ શો અ મૂવી, ધ મૂવી વોઝ ગ્રેટ. એ મૂવી મસ્ત હતું. અથવા તો તમે એવું બી કહી શકો કે આઈ શોડ ધુરંધર મૂવી, ધ મૂવી વોઝ ગ્રેટ. અહીંયા આપણે સ્પેસિફાઈ કર્યું છે કે ધુરંધર મૂવી, સ્પેસિફિક વસ્તુની વાત કરી, સ્પેસિફિક વસ્તુની વાત કરી એના માટે આપણે આગળ ધ લીધું. નેક્સ્ટ એક્ઝામ્પલ, આપણે કોઈ ચોક્કસ વસ્તુ માટે વાત કરતા
હવે મને ખબર છે અને સામેવાળી વ્યક્તિને પણ ખબર છે કે હું શેના વિશે, કઈ સ્કૂલ વિશે વાત કરું છું. ક્યારે હું યુઝ કરી શકું? ધ સ્કૂલ વોઝ ગ્રેટ. આઈ હેડ ગ્રેટ એક્સપિરિયન્સ ઓવર ધેર. હવે ત્યારે સ્કૂલની આગળ તમે ધ યુઝ કરી શકો છો, કેમ કે વી બોથ નો, અમે બંને જાણીએ છીએ કે અમે કઈ સ્કૂલ વિશે વાત કરીએ છીએ. એના માટે તમે ધ યુઝ કરી શકો છો. હવે અહીંયા હજુ તમારે એક એક્ઝામ્પલ જોઈતું હોય તો તમે લઈ શકો. ધ સન રાઇઝિસ ઇન ઈસ્ટ. સન ઇઝ વન. સન છે એક જ છે, સૂર્ય એક જ છે, તો સૂર્યનું કોઈ બીજું સ્વરૂપ નથી, તો એના માટે તમે સ્પેસિફાઈ ધ યુઝ કરી શકો છો. હવે ચલો આપણે આખા વિડીયોનો એક સારાંશ લઈ લઈએ, ક્વિક સમરી લઈ લઈએ. આર્ટિકલમાં એ અને એન સિંગલ વસ્તુ વન થિંગ માટે યુઝ થશે, અને એ કેવી રીતે? ઉચ્ચારણ વોવલ છે, કોન્સ્ટન્ટ છે, એના ઉપરથી. ઉચ્ચારણ સ્વર છે કે વ્યંજન છે, આના પરથી એ નક્કી થશે, નહીં કે ઇંગ્લિશના અક્ષર ઉપરથી થશે. ઓકે, નેક્સ્ટ ધ. કોઈ સ્પેસિફિક વસ્તુ, સિંગલ વસ્તુ, એ બતાવવા માટે. બરાબર છે? કોઈ એવી વસ્તુ કે જેને તમે પહેલાં વાત કરી ચૂક્યા છો, એ બતાવવા માટે ધનો યુઝ થશે. સમજાઈ ગયું? અગર કોઈ હજુ ડાઉટ હોય, કોઈ ઇસ્યુ હોય, તો કમેન્ટમાં તમે પૂછી શકો છો. તો આપણે આજે જોઈ કે ઇંગ્લિશના પાયાના તત્વો. અગર આ બધી વસ્તુ તમે ઇંગ્લિશમાં મિસ્ટેક કરતા બંધ થઈ જશો અને આની પ્રેક્ટિસ કરશો, તો આગળ જતાં તમને ઇંગ્લિશ બોલવામાં બહુ ઇઝી અને બહુ સારી પ્રેક્ટિસ પડી જશે અને તમે આરામથી ઇંગ્લિશ બોલી શકશો. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે મળશું, અને ત્યાં સુધી જો અગર આ વિડીયોમાં કોઈ પ્રોબ્લેમ હોય, કોઈ ઇશ્યુ હોય, તો કમેન્ટમાં પૂછો, અને આવા જ નવા વિડીયોઝ માટે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને હા, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને શેર કરવાનું ન ભૂલતા, કારણ કે તમે એકલા નહીં, બધાને ઇંગ્લિશ શીખવાનો મોકો આપો. ચલો, ત્યાં સુધી બાય બાય.